કપાસ બજારમાં એકાએક મંદી કેમ ત્રાટકી તેના ઘણા બધા કારણો છે, તેની વિગતવાર અપડેટ આપણે મેળવશું. પરંતુ આજે તારીખ 6/6/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. મોરબી 1651, સાવરકુંડલા 1800, રાજકોટ 1764, બોટાદ 1830, જેતપુર 1781, જામજોધપુર 1820, વાંકાનેર 1721, અમરેલી 1830, જસદણ 1800, ભાવનગર 1625, બાબરા 1790, ગોંડલ 1736. 2000ની ઉપરની સપાટીએ ચાલતી કપાસ બજાર ઘણી બધી મંદીમાં આવી ચૂકી છે. હવે તેના ઘણા બધા કારણો છે ખેડૂત મિત્રો. એક તો આપણે ખાસ કરીને સૌથી મોટું કારણ હોય કપાસ બજારમાં મંદી કરાવનારું, તો અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ચીનનો જે કપાસનો વાવેતર વિસ્તાર છે, આમ જોઈએ તો ચીનમાં કપાસનું વાવેતર છે તે લગભગ પૂર્ણ થઈ ગયું છે અને 95%થી વધુ કપાસ ઉગાડનારો વિસ્તાર હોય તો ચીનનો શિનજિયાંગ વિસ્તાર, કે જ્યાં 95%થી વધુ કપાસનું વાવેતર છે તે થાય છે. હવે ગત વર્ષથી માત્ર 3% જ ઘટ્યું છે. માર્કેટની એવી ધારણા હતી કે શિનજિયાંગ પ્રાંતમાં 4થી 5% કપાસનો વાવેતર વિસ્તાર છે તે ઘટશે તેવી માર્કેટની ધારણા હતી, પરંતુ તેને બદલે માત્ર 3% જ કપાસનું વાવેતર ત્યાં ઘટ્યું હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. અને આને કારણે જ ખેડૂત મિત્રો ચીનના રૂ અને કોટન યાર્ન વાયદા છે તે શુક્રવારે સતત બીજે દિવસે ઘટીને બંધ આવેલા છે. હવે બીજા પણ ઘણા બધા કારણો છે. બીજા કારણોની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો સતત ઘટાડા તરફ ગતિ કરી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલના વાયદા પણ ઘટી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ છે તે મજબૂત થઈ રહ્યો છે. આ બધા જ પરિબળો તેમજ બીજા મુખ્ય પરિબળોની વાત કરીએ તો અમેરિકા અને વૈશ્વિક સ્તરે નબળી માંગ છે, ગ્લોબલ ડિમાન્ડ છે તે પણ નબળી હોય તેવું કારણ છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. કપાસના ભાવ ઘટવાનું સૌથી મોટું કારણ હોય તો વિશ્વ બજારમાં સૂતર એટલે કે યાર્ન અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નબળી માંગ છે. ચીન જે વિશ્વમાં કપાસનો સૌથી મોટો ખરીદદાર દેશ છે, ત્યાં આર્થિક સુસ્તીના કારણે કપાસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય. મુખ્ય ખરીદદારો તરફથી નવી માંગ ન હોવાને કારણે પણ વાયદા બજાર ઉપર દબાણ છે તે ઘણી વખત વધતું હોય છે. બીજું કે યુએસ કોટન બેલ્ટમાં હવામાનમાં સુધારો થયો છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકાનો મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્ય એટલે કે ટેક્સાસ અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સારો વરસાદ થયો છે તેવું જાણવા મળી રહ્યું છે. અગાઉ ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિની ચિંતા હતી, પરંતુ વાવેતરના સમયે જ હવામાન સાનુકૂળ થઈ જતાં ચાલુ સિઝનમાં કપાસનું ઉત્પાદન ઘણું સારું થવાની આશા વધી ગઈ છે. એટલે પણ કપાસ બજારમાં ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદામાં તેની અસર છે તે જોવા મળી હોય અને વધુ ઉત્પાદનની સંભાવના હંમેશા ભાવોને નીચે ધકેલે છે. કદાચ આવું પણ બન્યું હોય. ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ. તમે ખેડૂત મિત્રો વિગતવાર અપડેટ હું તમને આપું તો તમે ખુદ સમજી શકશો. ગઈકાલે એટલે કે 5/6/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 1.01 સેન્ટ જેટલો ઘટીને 77.48 સેન્ટ. ક્રૂડ ઓઇલનો WTI ઇન્ટરનેશનલ વાયદો $2.50 જેટલો ઘટીને $90.54. બ્રેન્ટ ઓઇલનો વાયદો $1.94 જેટલો ઘટીને $93.09. ડોલર ઇન્ડેક્સ $670 વધીને $100.050ની આસપાસ ડોલર ઇન્ડેક્સ બંધ આવેલો છે. ડોલર ઇન્ડેક્સ છે તે 100ની આસપાસ પહોંચી ચૂક્યો છે. હવે ખેડૂત મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ જોવા મળે એટલે આપણને ખબર જ છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી જે કૃત્રિમ ફાઇબર છે, જેને આપણે સિન્થેટિક ફાઇબર તરીકે ઓળખીએ છીએ, કૃત્રિમ રેસા જેમ કે પોલિએસ્ટર બનાવવાનો ખર્ચ છે તે ક્રૂડ ઓઇલ સસ્તું થાય એટલે ઘટી જાય. પોલિએસ્ટર એ કપાસનો મુખ્ય હરીફ છે. જ્યારે પણ પોલિએસ્ટર સસ્તું થાય ત્યારે કાપડ મિલો છે તે કપાસના બદલે તેનો વપરાશ વધારી દે છે, જેનાથી કપાસની માંગ અને ભાવ બંને ઘટે છે.
બીજું કે યુએસ ડોલરની મજબૂતી, આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલરમાં વેપાર થાય છે. હવે આ જે ડોલર ઇન્ડેક્સ છે તે સતત મજબૂત થઈ રહ્યો છે. જ્યારે ડોલર મજબૂત થાય ત્યારે અન્ય દેશોના જે ખરીદદારો છે જેમ કે ભારત, ચીન, બાંગ્લાદેશ માટે ડોલરમાં વેપાર થતો ન્યૂયોર્ક કોટન છે, અમેરિકાનો કપાસ છે તે મોંઘો પડે છે. આના કારણે વિદેશી ખરીદદારો ખરીદી ટાળે છે અથવા મર્યાદિત કરે છે. ટેકનિકલ વેચવાલી, ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટા ફંડો છે તે રોકાણ કરતા હોય છે. હવે આ બધા જ પરિબળો સાનુકૂળ થઈ જાય, ટૂંકમાં ઉત્પાદન વધે તેવી દિશામાં પરિબળો છે તે કામ કરતા લાગે એટલે મોટા રોકાણકારો છે તે મૂંઝાય છે. તે શું કરે કે જે ભાવ મળે તે ભાવમાં નફો બુક કરીને વેચવાલી વધારી દે, જે બજારને એકદમ નીચે લાવી દે. તો આવું પણ વાયદા બજારમાં ઘણી વખત જોવા મળતું હોય છે. હવે ખેડૂત મિત્રો, દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશના રૂના ભાવ કેવા ઘટાડા વધારા સાથે ચાલી રહ્યા છે તે પણ આપણે માહિતી મેળવી લઈએ. આપણી શંકર રૂની ઘાસડી 3/6/2026ના રોજ 62,500 ભાવ હતો. 4/6/2026ના રોજ પણ સ્થિર 62,500 ભાવ આપણને જોવા મળે છે. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 3 તારીખે 57,612 રૂપિયા ભાવ હતો. તેમાં 1,458 રૂપિયા જેટલો ઘટાડો થઈને 4 તારીખે 56,154. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 3 તારીખે 60,450 ભાવ હતો. તેમાં પણ 1,597 રૂપિયાનો ઘટાડો થઈને 4 તારીખે 58,853 રૂપિયા ભાવ જાણવા મળે છે. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 3 તારીખે 81,473 ભાવ હતો. તેમાં 868નો ઘટાડો થઈને 4 તારીખે 80,605 રૂપિયા ભાવ જાણવા મળે છે. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 3 તારીખે 82,404 રૂપિયા ભાવ હતો. તેમાં પણ 816 રૂપિયા જેટલો ઘટાડો થઈને 4 તારીખે 81,588 રૂપિયા ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. બ્રાઝિલના રૂના ભાવ 3 તારીખે 62,635 હતા. તેમાં પણ 85 રૂપિયાનો ઘટાડો થઈને 4/6/2026ના રોજ 62,550 બ્રાઝિલના રૂના ભાવ આપણને જાણવા મળી રહ્યા છે. ટૂંકમાં કપાસ બજાર એકાએક મંદીમાં આ અનેક કારણોને લીધે ત્રાટકી હોય તેવું સ્પષ્ટ રીતે આપણને જાણવા મળી રહ્યું છે. ખેડૂત મિત્રો, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય અને ગામડે બેઠા તમારે ત્યાં કપાસના કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.